નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે। બાળકોની પગલીઓ અને કિલકારીઓ શાળાઓમાં ગુંજી ઉઠી છે, ત્યારે નવા શૈક્ષણિક વર્ષ સાથે નવા પાઠ્યપુસ્તકો પણ આવતા હોય છે। હવે ત્યારે તેમની સાથે ઘણીવાર સ્વાધ્યાય પોથી પણ આવતી હોય છે। હું વાત કરું છું સરકારી શાળાઓની। તો સરકારી પ્રાથમિક શાળામાં આ વખતે જ્યારે ધોરણ 6 થી 8ના પુસ્તકો આવ્યા છે, ત્યારે તેમની સાથે સ્વાધ્યાય પોથી પણ આપવામાં આવી છે। આ સ્વાધ્યાય પોથીમાં શું આવ્યો છે, મોટો ફેરફાર ને સાથે કઈ નવી બુક આવી છે, તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે। વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, શિક્ષણ જગતના નવા અપડેટ્સ અને શૈક્ષણિક પત્રકોની માહિતી લઈને આવતો રહું છું હું આ ચેનલ ઉપર। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને મળતા રહે નવા અપડેટ્સ। હવે આજના વિડીયોની વાત કરી લઈએ તો જે નવો ફેરફાર આવ્યો છે સ્વ અધ્યયન પોથીમાં, તે તમારી સામે જે બુક્સ છે તે આવી રહી હશે। ખાસ કરીને આ 3 સ્વાધ્યાય પોથી છે, એમાં 2 સ્વાધ્યાય પોથી છે અને એક પ્રોજેક્ટ બુક આપવામાં આવી છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8ની પ્રોજેક્ટ બુક સૌપ્રથમ, ત્યારબાદ આપણે સ્વ અધ્યયન પોથી જોશું। તો પ્રોજેક્ટ બુકમાં તમે જોઈ શકો છો ગણિતના ભૌમિતિક આકારોથી લઈને 33 જેટલા પ્રોજેક્ટ આપવામાં આવેલા છે પ્રોજેક્ટ બુકમાં। જો પહેલા પ્રોજેક્ટની આપણે વાત કરીએ તો ભૌમિતિક આકારોને કટિંગ કરી તે કાગળને ચોંટાડી તેમાં રંગ પૂરવા જેવા પ્રોજેક્ટ્સ, તમામ વિષયના પ્રોજેક્ટ્સ એમાં આપવામાં આવેલા છે એક જ બુકમાં। હવે મિત્રો, સ્વઅધ્યયન પોથીની વાત કરીએ તો આ વર્ષે સ્વઅધ્યયન પોથી છે એ તમામ વિષયોને સાથે રાખીને એક જ બુકમાં સમાવેશ થઈ જાય તે રીતે આપવામાં આવે છે। પહેલાં શું થતું હતું કે દરેક વિષય દીઠ સ્વાધ્યાય પોથી આવતી હતી, પરંતુ આ વર્ષે તમામ વિષયના 1 કે 2 પાઠને સમાવેશ કરીને એક ભાગ બનાવવામાં આવેલો છે। ત્યારબાદ બીજો અને ત્રીજો જે પાઠ્યપુસ્તક ક્રમ હોય તે મુજબ બીજો ભાગમાં તેને સમાવેશ કરવામાં આવશે, એટલે અલગ ભાગ આપવામાં આવશે। તમામ વિષયોને એક જ ભાગમાં સમાવેશ કરવામાં આવશે, જે તમારી સામે આવી રહ્યા છે, જે ધોરણ 8ની સ્વઅધ્યયન પોથીનો પહેલો ભાગ છે, જેમાં ચાલો યાદ કરીએથી લઈ તમામ વિષયના એક પાઠ આપવામાં આવેલા છે, તે તમે જોઈ શકો છો અનુક્રમણિકામાં। સાથે ભાગ 2ની વાત કરી લઈએ તો ભાગ 2 આપવામાં આવેલો છે, તેમાં પણ તમે જોઈ શકો છો ગુજરાતી પાઠ 2 થી લઈ સંસ્કૃતના પાઠ નંબર 4 સુધી તમામ જે પ્રકરણો છે, જે વિષયના થોડા પ્રકરણો આપવામાં આવેલા છે, જેમાં ગણિત અને વિજ્ઞાન જેવા વિષયનો પણ સમાવેશ થાય છે। તો મિત્રો, આજનો વિડીયો હતો એ નવા અપડેટનો હતો, નવી માહિતીનો હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમે નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।